કયા પેજ? કયું પેજ યાદ છે કે આપણે કયા નંબર પર હતા? કોઈ ટીક કરી રાખ્યું હોય તો જરા યાદ હોય તો. મને લાગે 12 નંબર પર હતા કે શું? અવાજ સંભળાય છે મારો? હલો, પિનાકને અવાજ આવે છે? યસ મેમ. અને આ બુક નું જો ને બુક આ બરાબર આવે છે આ? હા બ્લર છે. બ્લર છે મેમ. હવે? બ્લર છે મેમ. તમારા પાસે તમારી બુક હોય તો ખુલ્લી રાખો ને. ઓકે મેમ. હા પેજ નંબર મેં બોલો ને મેમ પેજ નંબર. મને લાગે છે 1083. કોઈએ ટીક કર્યું હોય તો યાદ નથી કે ગુડ મોર્નિંગ ક્યાં? મેમ. યસ, માધવ આવ્યો કે શું? હા મેમ નીટ કરવાના છે આજે? હા. ઓકે ઓકે 2 મિનિટ હું બુક લઈને આવું. પિના કે ટીક કરેલું તો યાદ છે કે કશે કે કયા નંબર પર રોકેલા? 12 નંબર લાગે. मैम हाँ 12 नंबर लास्ट था हम लास्ट किया था वो। યસ મેમ. હા હા મને પણ એવું જ લાગે. જો હવે આ છે 14 નંબર. નંબર ઓફ ન્યુક્લિયાઈ ટેકિંગ પાર્ટ ઇન ડબલ ફર્ટિલાઇઝેશન. તમારી બુકમાં પણ જોતા જાવ ને મળ્યો જ 14 નંબર નો ક્વેશ્ચન. આ બ્લર છે પણ થોડું તો દેખાય છે કે નહી? યસ મેમ થોડું લાઈટ દેખાય છે જરા. અમે પહેલો ઓપ્શન બુકમાં જોઈ લઈશું મેમ. હા. આ બુકમાં જોઈ લો હા મળ્યો તમારી બુકમાં? 1083 પેજ નંબર 14 પર. 2, 3, 4 અને 5 કેટલા ન્યુક્લિયસ છે ફર્ટિલાઈઝેશનમાં? જો એક તો એગ સેલ બરાબર પછી 2 પોલાર ન્યુક્લિયાય અને 2 મેલ ગેમેટ કેટલા થયા ટોટલ? 5 મેમ. હમ 3 5 કેવી રીતે જો? 5 એક કહું છું મેમ એગ 5. છે. અબ્દુલ પેજ નંબર શું છે? 1083. 1083. 1083. ઓકે. મેમ પેલું જરા 9th MCQ વાળું જરા એક વખત જોઈ લો ને. ટેસ્ટનું. હા એમાં 1951 આવશે. પણ મેમ 1952 છે રિયાલિટીમાં. હવે ટેક્સ્ટબુકમાં મેમ ખોટું આપ્યું હોય તો પછી? એનસીઆરટી માં ખોટું આપ્યું હોય તો પણ એનસીઆરટી જ કરવાની. મેમ પણ આ યસ તો મેમ. મેમ આવું હા થોડી ચાલે મેમ અગર ખોટું આપ્યું હોય તો બી ખોટું ભણવાનું. ના એનસીઆરટી ની જે બુક જે છે ને એને હા જ મેમ લઈને પણ ચાલવાનું. ખ્યાલ આવે છે કારણ કે પણ એમાં મેમ તમે ચેન્જીસ હા પણ મેમ મિસ્ટેક બી હોઈ શકે છે ને અમારા ફિઝિક્સની એનસીઆરટીમાં બી કેટલી મિસ્ટેક થાય જ છે ને મેમ. તો પ્રિન્ટિંગ મિસ્ટેક હોય શકે. જો હવે મેમ પ્રિન્ટિંગ હોય તો આ 1951 એ લોકોએ આપ્યું છે ને એટલે એ કઈ એ લોકોની મિસ્ટેક હોય કે કઈ હોય
એમાં ચેન્જીસ કરવાનો હોય તો ત્યાંથી જ આવે, એ લોકો આપે. પણ આમાં હમણાં તો મારા જાણમાં નથી, પણ આ 51 જ રાખ. તે 52 ક્યાં જોયું? પેલી દર્પણ મેં ના મેમ, મોકલેલી એમાં. દર્પણ નહીં મેમ, ગૂગલમાં જોયું છે મેમ. સરકારની પોતાની નહીં, વેબસાઇટ પર Google એ લોકોએ કીધું છે દર્પણમાં બી કે આપેલું 52 છે ને, કે દર્પણમાં બી 52 છે. મેમ હવે અગર ગવર્મેન્ટની પોતાની વેબસાઇટ પર 52 આપ્યું છે, તો પછી હા. બુકમાં તો પછી ખોટું જ આપ્યું હોય ને. ના, હવે મારી વાત સાંભળ. એનસીઆરટી ને જ એ કરવાનું રહેશે, બરાબર? કઈ પણ હોય એનસીઆરટી ને જ ફોલો કરવાની છે. એમાં ચેન્જીસ તો પછી હું નથી કરી શકતી, અને થશે પણ નહીં. ચાલો આપણે કરી બી નાખીએ ને, તું કે એટલે. તો બી ત્યાં જયારે ચેક કરવા જશે ને બોર્ડમાં, ત્યારે તે લોકો આ 51 ને લઈને જ કરશે. ખબર પડી? એટલે મારા કહેવાથી કઈ નહીં થાય. આ ચેન્જીસ ટેક્સ્ટબુકમાં, ઇઝ ઇટ ક્લિયર? ચલો, હવે આ ક્વેશ્ચન ને 14 નંબરને તમે વાંચી લીધું બરાબર? Number of nuclei taking part in double fertilization. Let us count how many nucleus are taking part. One is the egg cell, પછી બે પોલાર ન્યુક્લિયાઈ અને બે મેલ ગેમેટ. એટલે કેટલા થયા? 5 ma'am. 5 ma'am. Ma'am, 5. 5. 5 is the answer. તમે મનમાં આ જ વિચાર કરેલો? Yes ma'am. ઓકે. ખુશી કે કોઈ આવવાનું બાકી છે? દેવાંશ બધા આવી ગયા છે? ખુશી બાકી છે ma'am. દેવાંશ આવી ગયો, બાકી બધા જ આવી ગયા? Yes ma'am. ઓકે, ચાલો. તો હવે 15 નંબરનો ચેક કરો. ફ્યુઝન ઓફ ટુ ડિસિમિલર ગેમેટ્સ ઇઝ કોલ્ડ. શું આવશે? Ma'am, fertilization A. યસ, અમદાવાદ ફર્ટિલાઇઝેશન. હવે આમાં કરીએ આપણે 17 નંબર. ડબલ ફર્ટિલાઇઝેશન રિઝલ્ટ ઇન ધ પ્રોડક્શન ઓફ. આપણે જે એક્ઝામ્પલ એન્જિયોસ્પર્મનું પ્લાન્ટનું કર્યું છે ને, એમ્બ્રિયો સેકમાં સેન્ટરમાં બે પોલાર ન્યુક્લિયાઈ ટ્રિપ્લોઇડ અને એક મેલ ગેમેટ. હા, એન્ડ ટ્રિપ્લોઇડ. ટ્રિપ્લોઇડ ઇઝ ધ આન્સર. 3 હાપ્લોઇડ આવી ગયા ને એની અંદર. યસ મેમ. કોઈને કઈક આનો વિરોધ કરવો છે? મારો કે વિરોધમાં આ કોઈ છે? આવે? એવરીબડી એગ્રીઝ કે આ જ આન્સર આવશે? Yes ma'am. Yes, ma'am. છે ને, ટ્રિપ્લોઇડ જ આવશે, બરાબર? અને એનું કારણ પણ મેં સમજાવ્યું કે કેમ ટ્રિપ્લોઇડ થાય છે. બે પોલાર ન્યુક્લિયાઈ એટલે એન અને એન, અને એક મેલ ગેમેટ એમના પાસે આવશે, એટલે 3 એન થઈ ગયા. 18 નંબર. In a mature embryo sac, the central cell is 8 nucleate ma'am. I agree with Abdul. single nucleate, binucleate, 4, 8. બીજા કોઈને કશું કેવું છે? મેમ સોરી બાયન્યુક્લિયેટ આવે, કદાચ બાયન્યુક્લિયેટ આવે. સેન્ટ્રલ સેલ ની વાત કરે છે. હા, પેલા પોલાર ન્યુક્લિયાઈ એ હા સેન્ટ્રલ સેલ સેન્ટ્રલ. ના ન્યુક્લિયસ છે. હા
અને બધા મળીને 8 ન્યુક્લિયસ છે, પણ એ સાયનર્જીટનું પોતાનું છે, એક્સેલનું પોતાનું છે. હવે સેન્ટ્રલ સેલ જે મોટો છે ને એના સેન્ટરમાં 2 પોલાર છે. તો એ સેન્ટ્રલ સેલનો પોતાના ન્યુક્લિયસ છે. આ 2 અને 8 નું કન્ફ્યુઝન દૂર થયું કે બધાને? કોને એમ કેવું છે કે 8 આવે તો હું તમને કહું કે કેમ એવું નથી. મુર્તુઝા ક્લિયર છે? યસ મેમ, મને ક્લિયર થઈ ગયું. હા, 8 નહીં આવશે. એને આ કેવું શબ્દોની રમત રહેશે. MCQમાં કેવું છે કે તમને આમ શબ્દોની જોતા તો રમત. યસ, બહુ શાંતિથી વાંચવું પડે કે આ તો પેલા એની વાત કરી. ઇન અ મેચ્યોર એમ્બ્રિયો સેક સેન્ટ્રલ સેલ ઇઝ ધીસ. અને ટોટલી પૂછ્યા હોય તો 8 જ આવશે. કરેક્ટ. નંબર હવે 19 વાળો ટ્રાય કરો. બહુ ઈઝી છે. વિચ ઇઝ નોવેલ ડાયરેક્ટલી ઇન્વોલ્વડ વિથ લાઈટ. લાઈટનો ઇન્ફ્લુઅન્સ બિલકુલ નથી. ફર્ટિલાઇઝેશન. બીજું કોઈને કોઈ આન્સર કેવો છે? Because flowering, photosynthesis, and transpiration are proportional to lightning. હા. આઈ એગ્રી મેમ. કોઈને વિરોધ કરવો છે આનો? તો ડિસ્કસ કરીએ. વૃષભ કે એટલે માની નહી લેવાનું હે. કોઈને કંઈક અલગ કેવું છે તો કહો. નો મેમ. હા. એ કોણ બોલ્યું? મેમ નહીં ખબર. આલિયા. ચાલો 21 નંબર જુઓ. પ્રોસેસ ઓફ ફ્યુઝન બિટવીન મેલ ન્યુક્લિયસ અને એગ ન્યુક્લિયસ. Yes, ma'am. એને શું કહેશે? Process of between males and females. Ma'am, Singami. બીજું કોઈ અબ્દુલ શું કહેવાશે? Because the મને બી સંગામી લાગે છે. because ma'am, કહું? સિનગેમિત છે. Hmm. કારણ કે બીજું નામ છે ફર્ટિલાઇઝેશનનું, સિમ્પલ ફર્ટિલાઇઝેશન. Yes. સિનગામી ઇઝ સિનોનિમસ. Yes. ઓકે મેમ. અને જે પોલાર ન્યુક્લિયાઈ જોડે ફ્યુઝન થાય છે ને મેલ ન્યુક્લિયસનું, એને ટ્રિપલ ફ્યુઝન કહેવાય. બરાબર. અને સિનગેમી અને ટ્રિપલ ફ્યુઝન બેઉ પ્રોસેસને ડબલ ફર્ટિલાઇઝેશન કહેવાય. સી માં જે ઓપ્શન લખ્યું છે ને ડબલ ફર્ટિલાઇઝેશન, એનો મતલબ તો એ છે. બરાબર ને કોન્જુગેશન જેવું તો આમાં કઈ આવે જ નહીં. એ તો આમ જ આપેલું છે. હા મેમ. આ છે કોન્જુગેશન આપણે એમ યુઝ્યુઅલી શેના જોડે કોરિલેટ કરતા હોઈએ? એક કોઈ એક્ઝામ્પલમાં કરીએ છીએ ખબર આપણે પ્રોટોઝોઆ છે. કોન્જુગેશન ઇન Amoeba. પેરામેશિયમ. Okay. યાદ છે પેલું આપણે કોન્જુગેશન ઇન પેરામેશિયમ વાળું? યસ મેમ. અમીબામાં તો બાઇનરી ફિશન, મલ્ટિપલ ફિશન. હવે ક્યાં પહોંચ્યા? આપણે પહોંચ્યા 24. Germination of pollen grain on the stigma is. આ શબ્દોની રમત, શબ્દો આવડવા જોઈએ. એટલે તો હું ટર્મિનોલોજી કાયમ કરાવતી હું. ઓટોગેમી, ઇન વિવો, ઇન વિટ્રો અને નન ઓફ ધીસ.
શું લાગે છે આમાં? મતલબ સમજ પડે છે આ શબ્દોના? એ સમજાવું? બોલો કે આનું મીનિંગ રાવ તારી ABCD. ઓર્થોગેમી એટલે सेल्फ मैम फर्टिलाइजेशन. विवो जर्मिनेशन मैम बी हाँ, बी इज द करेक्ट आंसर, लेकिन आप उसका टर्मिनोलॉजी समझते हो? इन विवो, इन विवो विट्रो के मतलब अपोजिट होता है मैम। हाँ, इन विवो इज इनसाइड द बॉडी. લખી લો પેન્સિલથી બાજુમાં. ઇન વિવો ઇઝ ઇનસાઇડ ધ બોડી અને ઇન વિટ્રો એટલે આઉટસાઇડ ધ બોડી, એટલે ટેસ્ટ ટ્યુબની અંદર ફર્ટિલાઇઝેશન કે કંઈક આઈવીએફ નથી કહેતા આપણે, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન આઈવીએફ. આઈવીએફ ટેસ્ટ ટ્યુબની અંદર એટલે આઉટસાઇડ ધ બોડી, ઇન વિવો એટલે એનહેન્સ જર્મિનેશન ઓફ પોલન ગ્રેન ઓન ધ સ્ટિગ્મા, એ તો ફ્લાવરની અંદર જ થશે. ઇન વિવો. કોઈને કંઈક આમાં પૂછવું છે? नो मैम. नो मैम. યસ. ઓકે, ચલો હવે નેક્સ્ટ કયું જોઈએ આપણે? 25 નંબર જુઓ. ઇન એન્જિયોસ્પર્મ ટ્રિપલ ફ્યુઝન ઇઝ નેસેસરી ફોર ધ ફોર્મેશન ઓફ. પોલાર ન્યુક્લિયાઈ ફર્ટિલાઇઝ થઈને જે બને છે તે આગળ જઈને શું બને છે? एंडोस्पर्म मैम। એન્ડોસ્પોર્મ. અને જે એગ સેલ ફર્ટિલાઇઝ થાય તો એ આગળ જઈને શું બને? एम्ब्रियो। એમ્બ્રિયો. અને આ જે સેન્ટ્રલ પોલાર ન્યુક્લિયાઈના બને છે એન્ડોસ્પોર્મ, તો સાદી ભાષામાં શું કહેશું કે એન્ડોસ્પોર્મ શું છે પેલા એમ્બ્રિયો માટેનું? फूड। યસ, ન્યુટ્રિશન છે. એ જે બેબી પ્લાન્ટ છે, જે પેલું એગસેલ માંથી બનવાનું, એના સીડના કવરિંગ છે ને કોટેલિડન ને એન્ડોસ્પોર્મ, બધું એમાં એનું ખાવાનું આવી જશે. ટીલ ધ એમ્બ્રિયો ઇઝ જર્મિનેટિંગ એન્ડ ફોર્મિંગ ધ રૂટ સિસ્ટમ એન્ડ શૂટ સિસ્ટમ, they will get the food, embryo will get the food from the endosperm. यस આ જો मैम। ક્લિયર હોય તો આગળ જઈએ. 27. Growth of pollen tube towards the embryo sac is geotropism કહેવાશે, થિગ્મોટેક્સિસ, કિમોટેક્સિસ કે ફોટોટેક્સિસ? પોલન ટ્યુબ જે બને છે સ્ટિગ્મા પર, मैम જીઓટ્રોપિઝમ એટલે ટુવર્ડ્સ ગ્રેવિટી. मैम मैं बोलूँ? मैम ના, વર્ડને સમજાવો ને પહેલા. केमो આન્સર બોલવા કરતા પહેલા શબ્દોને સમજી લો પહેલા. મને કોઈ થિગ્મોટેક્સિસ નો મતલબ કહો. થિગ્મો थिग्मो. થિગ્મોટેક્સિસ ઓપ્શન બી છે ને. થિગ્મો નો મતલબ શું થાય માધવ? કોઈને નથી ખબર થિગ્મો નો એટલે? હા શેનો મતલબ મેમ? થિગ્મોટેક્સિસ. થિગ્મોટેક્સિસ? મને ખબર છે મેમ. હા બોલ માધવ. થિગ્મોટેક્સિસ તો આપણે પેલું આ ટચમી નોટ પ્લાન્ટમાં આવે તે? હા, એટલે ટચ રિસ્પોન્સ. સેન્સિટિવિટી ટુવર્ડ્સ, રિસ્પોન્સ ટુવર્ડ્સ ટચ. જીઓટ્રોપિઝમ એટલે રિસ્પોન્સ ટુવર્ડ્સ ગ્રેવિટી. કિમોટેક્સિસ હા એ એટલે તો ખબર છે. કેમિકલ. કેમિકલ. એટલે એરો અને જ આન્સર ફોટો એટલે ટુવર્ડ્સ સનલાઇટ. સનલાઇટ. હા. હવે આપણો આન્સર શું આવશે? કૃષક તો બોલી ગયો છે.
બીજા કોઈને કઈ કેવું છે? પોલન ટ્યુબ બને એ બોલો. શેનો છે? બીજા કોઈને નથી આવડતું? Ma'am, D. આલિયા મેમ બોલે. સી કેમ Protaxis. હા મેમ કીમોટેક્સ ટુવર્ડ્સ કેમિકલ્સ. એ સ્ટિગ્મા પર પહોંચે છે તો એ પોતાના ટાઈપનું ફ્લાવર છે તે એને હાય હલો ઓળખી લે છે. હા હા, વી આર ઓફ ધ સેમ વેરાયટી. હવે આની ઉપર જર્મિનેશન કરી શકીએ છે. નંબર 28. Through which route the pollen tube Ma'am, enters the ovum? D. All of these. Yes, ma'am. પહેલા ચેલેઝામાંથી, પછી ફૂલની માઇક્રોપાઇલ. હા, તો બધામાંથી પાંચ થતું થતું આવશે. કરેક્ટ. ઓલ ઓફ ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર. કોઈને કઈ વિરોધ કરવો છે આનો? અલગ છે કોઈનું મંતવ્ય આમાં? ચાલો, તો પછી 29 નંબર. Through which cell of the embryo sac? એમ્બ્રિયો સેકનો કોઈ સેલમાંથી એન્ટર થાય છે પોલન ટ્યુબ. એગ સેલમાંથી એન્ટર થાય, સેન્ટ્રલ, persistent કે ડીજનરેટેડ સાઇનર્જિડ? Ma'am, question જ સમજ ના પડો મને. જો પોલન ટ્યુબ એમ્બ્રિયો સેકની અંદર આવશે ને તો જ તો ફર્ટિલાઇઝેશન થશે. તો કયા સેલમાંથી એન્ટર થયું? ક્યાંથી આવ્યું પોલન ટ્યુબ Okay, ma'am. એમ્બ્રિયો સેકમાં? એક્સેલ. એગ સેલને તો મેલ ગેમેટ ફર્ટિલાઇઝ કરવાનું છે. પોલન ટ્યુબ એન્ટર થવાનું છે તો સાઇનરજીડમાંથી જ થાય. એમાં ફિલિફોર્મ એપરેટસ છે. સાઇનરજીડની અંદર જ તો ફિલિફોર્મ એપરેટસ છે. તો ડી મેમ, ડી. કૂતરો, ડી ડોગ. હા, ડીજનરેટેડ સાઇનરજીડમાંથી પોલન ટ્યુબ એન્ટર થશે અને બે મેલ ગેમેટ રિલીઝ થશે. સાઇનરજીડ બે છે. તો જે પરસિસ્ટન્ટ આખું છે સાઇનરજીડ એમાંથી નહીં, પણ એક જે થોડું બ્રેક થઈ જાય સાઇનરજીડ, એમાં પોલન ટ્યુબ એન્ટર થઈ જશે. અને સેન્ટ્રલ સેલ તો પોતે મોટું છે તે. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. See number 3030. Which of the following is without exception in angiosperm? થાય જ થાય એન્જિયોસ્પર્મમાં આ પ્રોસેસ. માધવ, ટ્રાય કરો, શું આવશે આમાં? કયો મેમ? 30 નંબર. મેમ ડબલ ફર્ટિલાઇઝેશન. બીજા કોઈને કઈ કેવું છે? મેમ ડબલ ફર્ટિલાઇઝેશન. એ જ ટોપિક ચાલી રહેલો છે હમણાં. હે હા, લે મને તો હમણાં ખબર પડે. કેમ માધવને નહીં ખબર પડતી હતી? ના મને થોડી ખબર કે ડબલ ફર્ટિલાઇઝેશન ચાલુ. તો કયો ટોપિક કરીએ છીએ? 1083 પેજ નંબર. 1084. ચાલો. હા એટલે 1083 બાકી હતું ને. ગયા વખતે મેમ મેં તમને કીધેલું નહીં, મારું અડધેથી લોસ થઈ ગયેલું તો મને ખબર જ નથી કે ક્યાંથી આપણું થઈ ગયું. હવે આ તો હમણાં પેજ કર્યું. પેજ હવે 33 જુઓ. 33 વાળો આ હમણાં શેર કર્યો છે સામે. ટ્રિપલ ફ્યુઝન ઇન એન્જિયોસ્પર્મ. આ એકદમ ઈઝી છે.
is a fusion of second form with કોના જોડે સેકન્ડ ફોર્મ મિક્સ થાય છે? મુર્તુઝા? કૃષભ, એકદમ ડાયરેક્ટ ક્વેશ્ચન છે. ऋषभ एकदम डायरेक्ट क्वेश्चन है. બોલો. मैम एक बार क्वेश्चन बोलो ना कौन सा है? 33. માધવને આવડે છે? વાહ જોઈએ મેમ. ટ્રિપલ તો તું જોતો નહીં હતો આટલી વાર? મેમ હું તો મારી બુકમાં જોતો હતો. તે બુકમાં 33 નંબર. હા मैम એટલે डी पोलर निकले है, 2 पोलर निकले है. હે 2 પોલાર નીકળી આવી. કરેક્ટ. એટલે આમાં કઈ ટ્વિસ્ટેડ નથી, આ ક્વેશ્ચન ડાયરેક્ટ જ છે. કૃષભ કેમ વિચારમાં પડી डेफिनेशन ગયો? है. यस मैम डेफिनेशन है. હા. કૃષભ ક્યાં જતો રહ્યો? મેમ હા મેમ એક બોલતો તો પણ ખબર નહીં તમને અવાજ કેમ નહોતો આવતો. હા મેમ મને અવાજ જ નથી આવતો એનો. ઈ ખબર મેમ. બોલી રહ્યો હતો મેમ એ. મેમ અવાજ એવું સંભળાય છે? છે મારો? હવે આ કૃષભનો છે? હા આવે છે. હવે આવ્યો. હા ચાલ. હા ઓકે. મેમ. હવે આપણે કરીએ 35 નંબર. હવે આ ટ્રુ અને ફોલ્સ કરવાનું છે, એટલે એક એક આને ચેક કરો સેન્ટન્સને. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ રોંગ? પહેલો મને કહેશે રાઈટ છે કે રોંગ, માધવ? ડાયરેક્ટ આન્સર નહીં કરતા, પહેલા રાઈટ છે કે રોંગ છે તે આપણે નક્કી કરીએ. ચલો માધવ, પહેલો રીડ કર અને કે ટ્રુ કે ફોલ્સ. મેમ ફોલ્સ. ઓકે, તો પણ આપણે બીજા બધા ચેક કરી લઈએ. કૃષભ સેકન્ડ ને ચેક કરતો, આનું ઓપ્શન બી ને. ટ્રુ કે ફોલ્સ? કઈ બોલે છે ખરો કે પછી મને નથી સંભળાતું? ના મેમ કઈ નહીં હા બોલતો. મેમ ટ્રુ છે. હા, કૃષભ બોલ્યો. ના મેમ મેં બોલો અબ્દુલ. હા, ઇટ ઇઝ ટ્રુ. તો કૃષભ કેમ કઈ નહીં બોલતો? પિનાક, થર્ડ જો ટ્રાય કરતો આ. Yes, ટ્રુ ma'am. કે ફોલ્સ? પોલન ગ્રેન remains viable for months. મેમ જરા વાયેબલ નો મીનિંગ કોને? remains alive. Ma'am, કયો question? 35. નહીં દેખાતું મેમ. તારા પાસે બુક છે કે નહીં? છે. ઓકે, હું એમાં જોઈ લઉં. 1084. મળ્યું? યસ મેમ. 1084. તો એની અંદર 35 મળ્યો? યસ મેમ, કરું છું. તો એમાં ઓપ્શન સી સાચું છે કે ખોટું છે? તો તું આટલી વાર ડિસ્કસ કરું તો તું પૂછતી નહીં હતી? શું કરતી હતી? નહીં મેમ, એકચ્યુઅલી મને તમારો અવાજ બહુ સ્લો સંભળાય છે, એકદમ સ્લો આવે છે. હવે આવે છે બરાબર? નહીં મેમ, હલો, હજુ પણ સ્લો જ આવે છે. એવું છે? હા. મેમ એનો ઓપ્શન પ્રોબ્લેમ સી છે. અમને ક્લિયર આવે તમને છે. આવે છે? અમને ક્લિયર આવે છે હા મેમ. મેમ. ओके, आलिया ऑप्शन सी चेक करो, ट्रू है या फॉल्स है? मैम ट्रू है. यस, ऑप्शन सी इज इट ट्रू. विल रिमेन वायबल फॉर मंथ्स. હવે મુર્તુઝા ડી ને ચેક કરો, ઓપ્શન ટ્રુ છે કે ફોલ્સ છે? ઇન્ટાઇન સેલ્યુલોઝ અને પેક્ટિન નું બનેલું છે. હા કે ના મુર્તુઝા? યસ મેમ. નો મેમ. તો બે ઓપ્શન ખોટા છે એવું સ્ટેટમેન્ટ? આપણે આમાંથી ખોટી સ્ટેટમેન્ટ શોધવાની છે. બી સાચું, સી સાચું, એ અને ડી ખોટા છે એમ?
ના મેમ રાઈટ છે મેમ. ડી તો સાચો છે. એટલે હવે યસ કયો મેમ ઓપ્શન સાચો છે. હા એટલે હવે કયું સ્ટેટમેન્ટ ખોટું છે, આપણે કયું પિક કરશું આન્સર તરીકે? એ મેમ. એ. ઓપ્શન એ ઇઝ રોંગ. હવે તમારે પણ જયારે એક્ઝામમાં આવી રીતે ટ્રુ ફોલ્સ ચેક કરવાના હોય ને તો બધા સ્ટેટમેન્ટને વાંચીને નક્કી કરી લેવાનું. એક જ ને મળી જાય એટલે એકદમ તરત નહી ટીક કરવાનું. આપણને ખબર નથી બીજા ઓપ્શન્સ, તો હમણાં આપણે કેવી રીતે ચેક કર્યું કે બીજા બધા પણ સાચા છે કે ખોટા છે તે ચેક કરી લીધું. કરેક્ટ? સો ફર્સ્ટ ઓપ્શન ઇઝ ધ રોંગ સ્ટેટમેન્ટ. ટોપિક નવો છે એમ્બ્રિયો અને એન્ડોસ્પર્મ. પહેલો ક્વેશ્ચન. આ ક્લિયર દેખાય છે ખરું? હા મેમ. પિનાક જો હવે તારા એમાં દેખાય છે આ ક્લિયર ક્વેશ્ચન? યસ પહેલો મેમ. કરીએ. વાંચો. Endosperm is consumed by the embryo. જે ડાયકોટ કોણ છે આમાંથી જો? મેમ મોનોકોટમાં તો પી. હા તમે કઈ હિન્ટમાં લખી લેવું હોય તો બાજુમાં લખી લો કે જે ડાયકોટ હોય એમાં એમ્બ્રિયો પતી જાય એ કોટેલિડનમાં હોય પછી ફૂડ. મોનોકોટમાં અલગથી એમ્બ્રિયો આવે. યસ મેમ. હવે થોડું સેકન્ડ ક્વેશ્ચન કરતી વખતે 11th સ્ટેન્ડર્ડનું આઈડિયા વાપરજો. હિન્ટ તમને આપી દીધી છે. મોનોકોટિલિડનસ સીડ્સ એટલે મેઝ વાળું હે. એન્ડોસ્પર્મ ઇઝ સેપરેટેડ. મેમ અવાજ ઈ આવ. મારો અવાજ નથી આવતો? ના મેમ આવે છે ને સરખો આવે છે. સેકન્ડ નંબરનું ક્વેશ્ચન ટ્રાય કરો ચલો. મેમ બી આવે બી. મેમ કોલિયોક્ટાઇલ લાગે છે. કોલિયોપ્ટાઇલ અને કોલિયોરિઝા મેમ તો મેમ એલ્યુરોન મેમ લેયર. પ્રોટેક્ટિવ એલ્યોરા લેયર. મેમ બી મેમ બી. બી બી. હા મેમ યસ મેમ. ટેસ્ટા અને કૃષ્ણ પ્રવેશ્ય ક્રિયા. ટેગમેન્ટ જે લખ્યું છે ને પેન્સિલ થી બાજુમાં લખી રાખો આ ઓપ્શન ની બાજુમાં. ટેસ્ટા અને ટેગમેન્ટ તો આઉટર કવરિંગ છે. આપડું વાલ કે વટાણા હોય ને એની ઉપર જો આમ કવર બહુ આમ કડક એના પર હોય એ તમે બોળી રાખો ને પાણીમાં પછી એ ફૂલી જાય. હા મેમ એ જોયું છે જે મેમ. કવર છે ને પીઝ અને બીન્સ વાલ અને વટાણા એને ટેસ્ટાટેગમેન્ટ કહેવાય. કોલિયોપ્ટાઇલ એટલે પિના પેલું કોલિયોપ્ટાઇલ ને કોલિયોરિઝા નહી હતું કે ફ્યુચર રૂટ અને ફ્યુચર શૂટ ને કવર કરે તે છે. એ ઓકે મેમ. અને સ્કુટેલમ એટલે તો શિલ્ડ લાઈક એમ્બ્રિયો એન્ડોસ્પોમ કે તે. અને એલ્યુલર લેયર ઇઝ પ્રોટેક્ટિવ પ્રોટીનેશિયસ કવરિંગ ઓફ એન્ડોસ્પોમ આ 11th કરેલું આપણે આ ટોપિક નું. આ મને લાગે આપડા આમાં નથી ને આ વખતે. ના મેમ આ ડાયાગ્રામ નથી. હા આ છે ને જૂના બોર્ડ નું હતું ને ગુજરાત બોર્ડની બુક એમાં હતું. આમાં તમે ડાયરેક્ટ આન્સર ટીક કરો ને હું કઉ છું ને પછી સમજાવું. ઓપ્શન સી છે. એટલે અંદરનું એન્ડોસ્પોમ હોય ને તે ડિવાઈડ થતું જાય. ચેન્નાઈ ઇઝ ધ ઓપ્શન. હિલોબિયલ, ફ્રી ન્યુક્લિયર અને સેલ્યુલર એમાં જે ત્રીજું છે ને સેલ્યુલર એ ટાઈપ આપણા ટેક્સ્ટબુકમાં એક્સપ્લેન કરેલો છે જો. કૃષક છે ખરો? અમે છું ને મેમ એ મારું એનો અવાજ મને કેવો છે ખબર આમ પેલો આમ બરાબર આવતો જ નથી હા એકદમ મેમ થાય. એકચ્યુઅલી એનો છે ને પેલું માઇક્રોફોન ખરાબ થઈ ગયું છે મેમ. એમાં કચરો ભરાયો છે લેપટોપમાં છે ને આવું થયા કરે છે બહુ વખત. એટલે બહુ કેવું ખરાબ લાગે ખબર એ ખાલી પેલું આમ બહુ દૂર થી બોલતો હોય ને હા બહુ દૂર થી બોલે અમને બી એવો જ આવે છે મેમ. કઈ કામ એ જ નહી પડે ચાલો પહેલા હા મેમ. કેટલું ક્લિયર હોતો હતો. હા મેમ ખબર નઈ કેમ. એક તો બીજું સેકન્ડ વસ્તુ એનું ઇન્ટરનેટ કનેક્શન બી આજે વરસાદ બહુ પડે છે ને મેમ. બહુ જ ખરાબ છે. તમારે ત્યાં છે હજી? અમારે અરે મેમ અહીંયા તો નથી. કન્ટિન્યુઅસ પડે છે મારે અત્યારે ધીમો થયો છે બાકી તો કન્ટિન્યુઅસ પડતો. રાતે બી બહુ પડેલો વરસાદ. બહુ પડ્યો મેમ બહુ પડ્યો. ચલો.
5 નંબર જુઓ, 5 નંબર. આ મને નથી લાગતું તમને ખબર પડશે. આઈ હેવ ટુ એક્સપ્લેન ધીસ. નો મેમ. Which of the હા following મેમ, નહીં કહો. in spite of being dicot lacks the cotyledon? Dicot છે પણ cotyledons નથી, કારણ કે આ છે ને કસ્ક્યુટા. આ પહેલું જે છે ને અમરવેલ કહેવાય. યલો કલરના થ્રેડ્સ જ હા મેમ, હોય. ખાલી આ જ ખબર છે યસ કસ્કુટા તમે મેમ. કીધેલું 11th માં એટલે અમરવેલ. અને આ ડાયન્થસ બી સાંભળું છે મેમ. ડાયન્થસ હતું ને, આપણને એક્ઝામ્પલ હતું હા એ lesson અને આ lesson પિસ્તિયા બી two. હતું. આ ખાલી આ રેન્યુન્ક્લસ જે છે ને તે નવું છે. હા, એટલે પેલું ડી પર તો ચોકડો જ મારવાનો. એ હા તો ડી આવે પર જ તો નહીં. ચોકડ નહીં, ખબર જ નહીં હું છે. અને પિસ્ટિયા પણ કરેલું છે આપણે. હા મેમ, પિસ્તિયા પણ કરેલું. પેલું એક્વેટિક ફ્લોટિંગ પ્લાન્ટ આવે ને. બરાબર. હવે આમાં કોસ્ક્યુટોમાં કેવું છે કે ઇટ ઇઝ કમ્પ્લીટલી પેરાસાઇટિક પ્લાન્ટ, ટોટલ પેરાસાઇટ. ઇટ ઇઝ હેવિંગ યલો થ્રેડ્સ. એટલે સીડ્સ જર્મિનેટ જેવું કરે ને, અને એ ઉગવા માંડે એટલે બુશ જેવું હોય ને એના પર ઉગવા જ માંડે તરત જ. અને એના પોતાના થોર્ન્સ થ્રેડ જેવા હોસ્ટ પ્લાન્ટમાં જવા દે. આઈ થિંક ઇટ્સ ક્લિયર. આ 7 નંબરનો ક્વેશ્ચન શેર કર્યો છે. પાછું આપણને આગળનો ક્વેશ્ચન કરેલો હોય એના જેવું જ છે. મેઝ સીડ ગયા વર્ષ. સ્ક્યુટેલમ મેમ. મેમ સ્કેડ્યુલમાં આવે મેમ. હા, મેમ હમણાં જ સ્કેડ્યુલ. આપણે ડિસ્કસ કર્યું. યસ મેમ. સ્કુટેલમ, shield shaped cotyledon, maize. ઓકે, વ્હીટ ગ્રેન લખ્યું એટલે પણ એ તો મોનોકોટ જ, મેઝ ના ફેમિલીનું જ, એટલે મોનોકોટ જ થયું. હા મેમ, બીટ ગન મોનો. ચાલો, આ કૃષક બોલ્યો હમણાં. ચલો, ફોર્મેશન, હા મેમ. ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ફ્રોમ એગ. એને કયું બ્રાન્ચ ઓફ બાયોલોજી કહેવાય? એમ્બ્રિયોલોજી મેમ. એમ્બ્રિયોલોજી. મેમ એમ્બ્રિયોલોજી. હા, એમ્બ્રિયોલોજી. ચલો, બીજા બધા છે ને એનું પણ લખી નાખો ને. સાયટોલોજી એટલે શું મેમ હશે? જેનેટિક્સ નું તો ખબર છે મેમ. સાયટોલોજી નો મતલબ શું? સાઇટોપ્લાઝમ. સેલ્સ મેમ. સેલ્સ મેમ, સેલ્સ. સેલ લખો, બાજુમાં લખો, સેલ બાયોલોજી. અને એથનોબોટની જો ની ખબર હોય તો પણ આપણા ક્વેશ્ચન નો એ આન્સર નથી જ નથી. એમ્બ્રિયો અરે એગ માંથી જે ડેવલપમેન્ટ સ્ટાર્ટ થાય એને એમ્બ્રિયોલોજી કહેવાય. This is the way you are going to check all the ABCD and decide the answer. ઓકે આન્સર મેમ. પરફેક્ટલી ડિસાઈડ કરીને પછી જ ડાર્કન ધ સર્કલ કરવાનું હોય કે આ વાળું પોલી એમ્બ્રિયોન શેમાં છે? પોલી એમ્બ્રિયોની આ ટેક્સ્ટબુકમાં નથી કે આન્સર? આપણા એનસીઆરટીમાં નથી ને? આ છે લાગે લાસ્ટ પેજ પર. પોલી એમ્બ્રિયોના એક્ઝામ્પલમાં આપણા ટેક્સ્ટબુકમાં કયા એમાં છે આપેલું? સેકન્ડ ચેપ્ટર, લેટ મી સી. પોલી એમ્બ્રિયોની તમે ટેક્સ્ટબુક રાખો છો કે નહીં બધા પોતાના? હા મેમ. એમાં એક્ઝામ્પલની અંદર બેસ્ટ એક્ઝામ્પલ ઓફ પોલી એમ્બ્રિયોની આપણા ટેક્સ્ટબુકમાં નથી. હે આમાં નથી આપેલું. એમાં તો આપણે સાઇટ્રસ અને મેંગો આપેલું છે. હા મેમ, સાઇટ્રસ અને મેંગો જ આપું છું ખાલી. આ કોણ છે? મેમ એ અબ્દુલ નો નાનો ભાઈ છે મારો જરા. ભાઈ હતો મેમ. નાનો છે કે મોટો છે? નાનો છે મેમ. ઓકે, હવે આપણે કયા પર આવ્યા? 10 નંબર. આ 9th વાળું છોડી દો, આપણા બુકમાં બીજા છે ક્વેશ્ચન.
10 નંબર, મિલ્કી વોટર ઓફ ગ્રીન કોકોનટ, જે નારિયેળ પાણી પીએ છે ને એ શું છે વસ્તુ? લિક્વિડ ન્યુસેલસ છે? મેમ એ. ન્યુસેલસ પી થોડી જઈએ છે આપણે. મેમ ફિમેલ કેમેટોફાઇટ તો નહીં જ હોય, બી તો યસ. નહીં હોય. ઈ મેમ અને ડી લિક્વિડ પણ ગેમેટ્સ. મેમ એન્ડોસ્પર્મ, લિક્વિડ એન્ડોસ્પર્મ. લિક્વિડ એન્ડોસ્પર્મ છે. ફૂડ છે, જો તમે લિક્વિડ એન્ડોસ્પર્મ છે, જે એમ્બ્રિયોને આ નારિયેળ પાણી હોય ને એના એક બાજુ છે ને જે તરફ તમને એગ સેલ હોય ને એના એ બાજુ પર એમ્બ્રિયો ડેવલપ થતો હોય. નારિયેલ પાણીનું જે નારિયેલ પાણી જે છે ને એ ડેવલપ થનારો એમ્બ્રિયો પોતે પી લેતું હોય તો એ એમ્બ્રિયો ડેવલપ થાય. પણ એટલું જ કે આ નારિયેલ પાણીનો એન્ડોસ્પર્મ લિક્વિડ ફોર્મમાં છે. પછી જે બહારની તરફનું છે ને લેયર તે મલાઈ એટલે આપણે વ્હાઈટ કલરનું બની જાય પછી એ. ખ્યાલ આવે છે? તો આ જે વોટર છે કોકોનટ વોટર એ લિક્વિડ એન્ડોસ્પર્મ છે. એમ્બ્રિયોને ખાવાની વસ્તુ છે. ઠીક કર્યું? યસ મેમ. હવે આના પર આ એકદમ ઈઝી. દરેક ક્વેશ્ચન છે ટ્વિસ્ટેડ નથી. શું બનશે પોલાર ન્યુક્લિયાઈ અને મેલ ગેમેટ? ટ્રિપલ ફ્યુઝન મેમ. એ પ્રોસેસ નું નામ છે. ટ્રિપલ ફ્યુઝન બરાબર, પણ એ પ્રોસેસ નું નામ છે. એ લોકો પ્રોડક્ટ કહે છે. ક્વેશ્ચન વાંચો શબ્દોની રમત. શું બને છે પોલાર ન્યુક્લિયાઈ અને મેલ ગેમેટ? મેમ બી પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. હા, એન્ડોસ્પર્મ બને છે ને અબ્દુલ. જો યસ મેમ. હા મેમ. પોલાર ન્યુક્લિયાઈ અને મેલ ગેમેટ ભેગા થાય એ પ્રોસેસને ટ્રિપલ ફ્યુઝન કહેવાય. ને જે રિઝલ્ટ છે તે એન્ડોસ્પર્મ છે. એવી રીતે એગ સેલ અને મેલ ગેમેટ મળે એને સિંગેમી કે ફર્ટિલાઈઝેશન કહેવાય. ને ઝાયગોટ કે એમ્બ્રિયો બને એને પ્રોડક્ટ કહેવાય. ઓકે મેમ. શબ્દોની રમત એક તો હું તમને કહું છું કે જરા શબ્દોને આમ તેમ ફેરવી કાઢે. યસ મેમ. હવે આને ચેક કરો હા. શાંતિથી વાંચજો. આ નહીં બી ફાવે તમને, આ જવા દેવું પડશે લાગે. આ વાળો છે ને મેચ ધ ફોલોઈંગ આ 22 નંબર. યસ મેમ. એ, બી અને સી. સી તો ફર્ટિલિટી જ છે. સી ને બે બતાવ્યા છે ને બે આમ. તો કોટિલિડન શેમાં આપ્યું છે? બોમ્બે અને ચેન્નઈ. મેમ સી આન્સર મેમ છે. સી. કેવી રીતે નક્કી કર્યું સી ને? મેમ બી રેડિકલ છે, રૂટ હા મેમ. એનાથી હા, બી રેડી રૂટ છે અને હા એ જે છે તે શૂટ છે. એટલે બી અને સી ની અંદર આપણે નક્કી કર્યું ચેન્નાઈ. ઓકે મેમ સી તો અને તમે ડી એકદમ સિમિલર છે, ખાલી સી માં ફરક છે, સી ના ડી માં. હા, એટલે એવી રીતે તમારે આ ચેક કરવાનું રહેશે કે જે એકદમ શ્યોર હોય તેને પેલા લઈ લેવાનું. અને પછી બે ને એલિમિનેટ. પેલું તો રૂટ બાજુ ને પેલું શૂટ બાજુ હતું. એન્જિયોસ્પર્મ ઓકે. ઓ પાછું રિપીટમાં છે આ તો. 23 નંબર. એકદમ ડાયરેક્ટ ક્વેશ્ચન છે. બોલો.
એન્ડોસ્પર્મ શેનાથી બને છે? મેમ સી લાગે છે. સી. હા છે જ. પોલાર ન્યુક્લિયાય અને મેલ ગેમેટ મળીને એન્ડોસ્પર્મ બનાવે. હા, હવે બીજું એક તમારે જર્નલ કોની હવે બાકી? માધવ, અબ્દુલ અને કોણ હતું આલિયા 3 જણ પાસે છે તે મને ખબર છે. બીજું કોની આવી ગઈ? કોઈની નથી આવી 3 જ જણ પાસે છે. મેમ મેં જર્નલ ટેક્સ્ટ બુક લેવા ગઈ હતી ત્યારે એની પાસે નથી એટલે એને કીધું કે આવશે એટલે કહી દેશે. પછી બીજા કોઈની? હવે છે ને મેં આના પર ગ્રુપ પર તમને છે ને જૂની જર્નલ શેર કરેલી છે જો. આખી ને આખી લખીને. યસ મેમ. તમે એને જોઈને બધું લખવા જ માંડો. માધવ. હા મેમ, મેં ચાલુ કરી દીધું છે. ના, હું તો શું કહું કે અંદર પેલા ઓબ્ઝર્વેશન ટેબલ ને કન્ક્લુઝન ને બધું જ લખી કાઢો. એટલે મેમ કમ્પ્લીટ કરીએ એક ટાઈપની. હા, એટલે શું થશે દર મહિને 5-5 પ્રેક્ટિકલ લખી કાઢો. ઓકે મેમ. એટલે ઓક્ટોબર સુધી પતી જાય એટલે આપણે પછી જયારે તમે અહીંયા આવશો ને આપણે પ્રેક્ટિકલ કરશું ને તો તમારી રેકોર્ડ નોટબુક હોય ને તેમાં આપણે આપણા રીડિંગ લખશું. તમારા તમે જે કરશો તે. યસ મેમ. એટલે તમે અહીંયા આવો તો જર્નલ રેડી હોય તો મને સબમિટ કરી દો ને. તો બેઠી બેઠી ચેક કરું ને સહી સિક્કા બધું કમ્પ્લીટ કરી નાખું. યસ મેમ. એટલે ઓક્ટોબરમાં તમારે સીધું મને એવું પ્લાનિંગ કરો કે ઓક્ટોબર સુધી આખી મને સબમિટ થઈ જાય. ઓકે મેમ. આપેલું છે નહી તો આમ પાછળથી બહુ તકલીફ થશે. એમાં છે ને એકચુઅલ કેવું છે પ્રોબ્લેમ જે તમને જર્નલ એ લોકો આપે છે ને બોર્ડ વાળા એમાં એટલી જગ્યા પણ નથી કે તમે બધું લખી શકો ખબર કે. ખાના ખાના આપેલા છે એટલા નાના છે. એટલે પણ હેન્ડ રાઈટિંગ સારા જોઈએ. કૃષભે ટ્રાય કર્યું જર્નલ માટે? હા મેમ, એને મળી ગયેલી છે. અરે વાહ, ક્યારે? હી ડીડ નોટ ટેલ મી. તો એ લખે છે ખરો? ના ના, ઉભા રહો મને બી કન્ફર્મ નથી કારણ કે એને મને ઇંગ્લિશ નું બુક નું પૂછેલું એટલે ગયેલો તો ખરા એ મને એટલું ખબર છે. બાકી નહીં ખબર. એકચ્યુઅલી મેમ બાકી હમણાં તમારે છે ને હમણાં 5 મિનિટ પહેલા લેફ્ટ થયો છે. એવું છે. મુર્તુઝા પાસે જર્નલ આવી ગઈ? હા મેમ. તો તું લખવા માંડ્યો? ના મેમ, સ્ટાર્ટ કરવો છે. તમને મેં આ ગ્રુપ પર આપી દીધી છે બધું હમણાં જ લખવા હા જ મેમ માંડો. જોયું. હા મેમ. પછી એટલો પ્રોબ્લેમ થશે. હું તમને જોઈ તો કહી દઉં આલિયા આપને કિતના લિખ લિયા? कितने खत्म हुए हैं? मैम मैं तो डायग्राम से ड्रॉ कर रही हूँ। नहीं लेकिन मैंने ग्रुप पे पूरा शेयर कर दिया है नहीं वो लिखा मैंने हुआ। कल ही देखा मैम। हाँ मैंने वो देखा कल, अब मैं स्टार्ट करूंगी 1-2 दिन में। तो फिर क्या होगा मतलब ऐसे प्लानिंग करो दिस इज जुलाई ऑगस्ट सितंबर अक्टूबर जुलाई ऑगस्ट सप्टेम्બર આમાં 3 મહિનામાં પૂરી જ કરી નાખો આખી એટલે પછી તમારે यस मैम, કેમેસ્ટ્રી आई ફિઝિક્સ ट्राई। आराम से आप पढ़ सको सब्जेक्ट आलिया नहीं तो आपको करना जर्नल ही पड़ेगा. नहीं तो છેલ્લે છેલ્લે क्या છે ને हुआ? તમારું શું થશે પછી જર્નલ કમ્પ્લીટ કરવા બેસવું પડશે છેલ્લે છેલ્લે એક્ઝામ ટાઈમે એટલે એ પહેલા હા મેમ બરાબર. માથાનો દુખાવો પહેલા જર્નલ પૂરી જ કરી નાખો એટલે તો તમને મેં રેડીમેડ આપી દીધી પેલી ઓકે હવે નંબર આ 25 જુઓ male is diploid female is tetra
હેપ્લોઇડ તો નહીં હોઈ શકે. ટેટ્રા મીન્સ 4. કંઈક થોડું આમ તુક્કા લગાવીને કરો તો બી શું આવશે કંઈક? મેમ ડી. નોર્મલ એમાં ટ્રિપ્લોઇડ હોય અને આ ફિમેલ પ્લાન્ટ જો 2 ગણું થઈ જાય તો પેલામાં 2 વધારી દેવાના એટલે પેન્ટા એટલે 5. 2 વધારી દઈએ છીએ આપણે. યસ મેમ. 26 નંબર જુઓ. એન્ડોસ્પર્મ નું પ્લોઇડી શું છે? એકદમ ઈઝી. માધવ એ પણ ક્વેશ્ચન કરો તો પૂછશે પહેલા. ના મેમ 26 ખબર પડે ને. ડાયરેક્ટ આન્સર છે. હા બોલો, ડાયરેક્ટ છે. એમ હેપ્લોઇડ. ઓહો, એન્ડોસ્પર્મ. ડિપ્લોઇડ ટ્રિપ્લોઇડ. ડિપ્લોઇડ ડિપ્લોઇડ મેમ ટ્રિપ્લોઇડ. સી અરે આવે મેમ. એન્ડોસ્પર્મ. અરે અરે ટ્રિપ્લોઇડ ક્યાંથી ડિપ્લોઇડ? ના, નો મેમ ચેન્નઈ ટ્રિપ્લોઇડ આન્સર. ટ્રિપ્લોઇડ. હા પોલીપ્લોઇડ. ટ્રિપ્લોઇડ. ટ્રિપ્લોઇડ જ આવે. માધવનું ધ્યાન નથી. નહીં મેમ, મે બી માધવના જેમ કન્ફ્યુઝ છું મેમ. કેવી રીતે કન્ફ્યુઝ થઈ જાય તું? એન્ડોસ્પર્મ શેનાથી બને? પોલાર ન્યુક્લિયાય અને મેલ ગેમેટ. હા મેમ. થઈ ગયું ને ટ્રિપ્લોઇડ? હા ઓકે મેમ, ઓકે. અબ્દુલ, ક્લિયર થયું? યસ મેમ. યસ મેમ, યસ મેમ. આપણે આ લગભગ હમણાં ને હમણાં 5 વાર આ ક્વેશ્ચન ઊંધો ચત્તો આ ક્વેશ્ચન આને આવ્યા જ કરે છે. હા મેમ. ઓકે, હવે 27 જુઓ. અને એને તમને સમજવા માટે ટેક્સ્ટબુકનું પેજ નંબર કામ લાગશે. એમ્બ્રિયો સેક ક્યાં ડેવલપ થાય વાળું છે? 27 વાંચો હે શાંતિથી અને ક્વેશ્ચન સમજો. પેજ નંબર 34 ટેક્સ્ટબુકનું. ક્વેશ્ચન કોને સમજાયું? તો સમજાવો જરા. પહેલા ઇમ્પોર્ટન્ટ છે કે યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ક્વેશ્ચન ફર્સ્ટ. મેમ જરાક વચ્ચે નીકળી ગયેલો મેં. શું થયું? પેલું થોમ્સ આલ્વા એડિશન છે ને, હા. થોમસ હા આલ્વા તો એડિશન જે ઇન્વેન્ટ કરેલું ને તે હા જતી હા. રહેલી એટલે પછી મેં નીકળી ગયો વચ્ચેથી. મેમ વીજળીની વાત કરે છે, ઇલેક્ટ્રિસિટી. આ ક્વેશ્ચન જેવો 27 માં. હા મેમ, ક્વેશ્ચન તો સમજ પડી ગઈ. સમજ પડી? હા મેમ. એમ્બ્રિયોનલ સસ્પેન્સર ઇન એન્જિયોસ્પર્મ. એ શું કામ કરે છે? પેજ નંબર 34 પર છે. સસ્પેન્સર સેલ્સ શું હશે? શું કરવા માંગે છે? એના એ સસ્પેન્સર છે, એના જોડે લાગેલો છે એમ્બ્રિયો. એને વોટર લાવી આપે છે, એને એન્ડોસ્પર્મ લાવી આપે છે, એને હોર્મોન્સ લાવી આપે છે કે સ્પોરોફાઈટ પાસેથી ન્યુટ્રીયન્ટ લાવી આપે છે. પેજ નંબર 34 જોજો હે ટેક્સ્ટબુક નું. સસ્પેન્સર એને ક્યાં ધક્કો મારી આપે છે કે શું કરે છે? એના કઈ હિન્ટ મળી? હું શું કેવા માંગુ છું?
મેમ 34 પેજ નંબર પર નથી મળતું. ના ડાયાગ્રામ ને જો. અચ્છા ડાયાગ્રામ ઓકે. હવે એમાં છે ને ગ્લોબ્યુલર એમ્બ્રિયો મળ્યો. યસ મેમ. તો એની અંદર પેલા આખી લાઈન નથી આમ બહુ બધા સેલ્સ છે. યસ મેમ. એને સસ્પેન્સર કહેવાય. મેમ બી. ઓકે મેમ. યસ એ સેલ્સ બહુ બધા લાંબા થઈ જાય અને ઉપરની push તરફ embryo developer એમ્બ્રિયો into છે endosperm. અને એન્ડોસ્પર્મ જે પોલાર ન્યુક્લિયસ થી બન્યું છે ને એના પાસે ધક્કો મારી આપે કે એ ફૂડ તરફ જઈ શકે છે ને આ થોડું કેવું છે કે ટેક્સ્ટબુકમાં આન્સર કશે નથી પણ આપણે વિચાર કરવાનો છે કે આ સસ્પેન્સર શું કરતું હશે. પિનાકને ક્લિયર થયું. યસ મેમ. હા આલિયા. यस मैम. ચલો નંબર 28. એમ્બ્રિયો ઇન સનફ્લાવર એ મોનોકોટ છે કે ડાયકોટ છે તે નક્કી કરો. એટલે તો લીફ નું વેનેશન જોઈને બી ખબર પડે ને. मैम डाइकॉट. હા કોણ બોલ્યું આલિયા બોલી. यस मैम. ચલો બીજા કોઈને કંઈક કેવું છે કે ડાયકોટ છે કે મોનોકોટ છે કે કોટિલિડન જ નથી કે મેની ડાયકોટ. કોણ બોલ્યું. હું મેમ. હું એટલે કોણ. મેમ માધવ. અચ્છા હા તો બોલ્યો ઓકે. બીજા કોઈને અબ્દુલ શું કેવું છે તારે સનફ્લાવર ને કેટલા એમ્બ્રિયો હશે કોટિલિડન. નહીં મેમ 2 જ હશે બરાબર છે. અને કૃષભ. યસ મેમ ટુ. ઋષભ શું કહે છે. પાછો નીકળી ગયો. ના મેમ એના જરા નેટવર્કમાં પ્રોબ્લેમ છે એટલે થોડું એને લેટ અવાજ हाँ જાય છે. मैम बोलो. हाँ बोलो. બોલું જ છું બોલ તું બોલ. हाँ आंसर ने હમ. मैम મને એવું લાગે છે કે 2 કોટલીડોન આવે છે આન્સર. સહી જવાબ. ચાલો. થેન્ક યુ. ઓ હા હા એમ કેટલા ખુશી પૈસા મળે? ખુશી અને દેવાંશ નથી. અહીંયા પૈસા નહીં મળતા એમાં તો. મેમ દેવાંશ ફૂલ લેક્ચરમાં છે ખુશી નથી મેમ. ખુશી નથી. નો મેમ. મેમ અને આજે નીટ દેવાંશ છે છે ભૂલી ગયા. આજે નીટ છે ભૂલી ગયા તમે. તો શું ખુશી નહીં આવે એમ. હા. એવું થોડી હોય ચાલો દેવાંશ જવાબ આપે ખરો કે. હા મેમ આપો આપે જવાબ હા છે. મેમ બોલો એ આપે છે અમે જવાબ. આપશું. આપે છે. એ आप કેવી રીતે पूछिए तो ટાઈપ सही वो કરીને सारे जवाब શેના देगा. પર મોકલે છે તમને મોકલે છે. હા મેમ વોટ્સઅપ હા એને કરે છે. મોકલે એ વોટ્સએપમાં શેના એક્ટિવ પર હોય છે અમારી જોડે. વોટ્સઅપ મેમ અમારે અમને વોટ્સઅપ પર મોકલે છે મેમ. અને મેચ થાય છે આન્સર. અમારું આખું ગ્રુપ છે હા મેમ વોટ્સએપ પર. થાય છે. નીટ વાસ્તે મેમ હવે અહીંયા સ્પેશિયલ ગ્રુપ બનાવ્યું છે. શેના માટે નીટ એને ગ્રુપ. આન્સર કોમ્યુનિકેટ નીટ ગ્રુપ વાસ્તે. કરવા નીટ. માટે. હા મેમ હા મેમ. ચાલો. 2-3 આગળ ભૂલ વધીએ પડે હવે પછી અમે સમજાવીએ છે એને. એ મારો અવાજ સાંભળી શકે છે ખરો. હા હા મેમ. હા સાંભળો ને. મેમ એકચ્યુઅલી એમાં કેવું છે કે તમે આ રેકોર્ડિંગ તમે થતું હોય તો વારે વારે એના મેસેજીસ આવ્યા કરે ને એટલે એને કીધું વોટ્સએપ પર મોકલીશ. ઓકે યસ મેમ. ઠીક છે. તમે મેમ ચાલો એને હાય બોલો તો રિપ્લાય આપશે મેસેજમાં. હા મેમ એટલે તમને ખબર. 31 નંબરને જુઓ અને આ આપણું ટેક્સ્ટબુક નું છે
મેંગો મેમ. મને આવડે છે સાઇટ્રસ. પોલીએમ્બ્રીઓ સેમ સાઇટ્રસ માં નીકળે, બરાબર. ટેક્સ્ટ બુકમાં જ ચાખીએ કેરેક્ટરિસ્ટિક. રિયલ અહીં. હા, આ ટેક્સ્ટબુક નો ડાયાગ્રામ હવે પાછો આવ્યો છે. ઓ આ તો પેલો છે. લાઈક પટ્ટી પેલું વાળો. તો સસ્પેન્સર મેમ, એ કન્ફર્મ. હા કન્ફર્મ. એ તો સસ્પેન્સર છે, બરાબર છે. ઓકે. બી રેડિકલ. બી શું પછી છે? બીજું રેડિકલ. રેડિકલ 34 પેજ નંબર પર છે જો. અમે બી રેડિકલ સી રેડિકલ. બીજું. કોટિલિડન. સી હા પ્લુમ્યુલ મેમ, ડિઝાઇન. એટલે એ. તો ડી આવશે, તો ડી આવશે. હા ગેરંટી. સોરી, ડી 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 ડી. દિલ્હી ઇઝ ધ આન્સર. આ ટેક્સ્ટબુક નો યસ મેમ. ડાયાગ્રામ બેઠો જ છે. આવું પૂછાય તો સારું ને, મજા આવી જાય. એકચ્યુઅલી સચ્ચર. નીટ ઈઝી જ આવે છે, મારી વાત સાંભળો. હમ. તમને કેટલા કલાક આપે છે એ લોકો? ટન. 3 કલાક. ફિઝિક્સ ના હમ ક્વેશ્ચન કેટલા આવશે? 60. 45. 45 45. 45. કેમેસ્ટ્રી ના કેટલા આવશે? 45. 45, બરાબર. હમ અને 90 ક્વેશ્ચન્સ. બાયોલોજી ના આવશે 90. 90 ક્વેશ્ચન્સ. ડબલ આવશે. હમ બહુ એટલે જો મારે એકદમ લોજિક તમે સાંભળો. કલાકમાં બાયોલોજી, કલાકમાં ફિઝિક્સ, કલાકમાં કેમેસ્ટ્રી, થઈ ગયા 3 કલાક. બરાબર. ફિઝિક્સ કેમેસ્ટ્રીને કલાકમાં 45 કરવાના. અને બાયોલોજીનું 1 કલાકમાં કેટલા કરવાના? ડબલ એટલે 90 કરવાના. એટલે તમારે 1 મિનિટ કરતા ઓછો ટાઈમ મળે છે તમને બાયોલોજીમાં એક ક્વેશ્ચન માટે. એટલે નીટની અંદર બાયોલોજીના ક્વેશ્ચંસ બહુ જ ઈઝી હોય છે. જલ્દીથી થઈ જાય છે. એટલે આમ ફટાફટ ટીક થઈ જાય. 90 ક્વેશ્ચન એટલે કોને કહેવાય? કલાકની અંદર કરવાનું. તમારે ફિઝિક્સ ને એમાં પછી થોડો થોડો જોઈએ તો 5-5 મિનિટ એની કાઢી લેવાની. તો બી એમાં બી 45 ક્વેશ્ચન્સ. એટલે એ તમે પ્રેક્ટિસથી તમે છે ને, એક બીજું મારે સજેશન છે તમને બધાને. તમે જૂનું 11th કોઈ રિવાઈઝ કરો છો ખરા ઘરે? નીટ માટે? સેટરડે સન્ડે મેમ ખાલી બાયો કરું છું મેં. કૃષભ, આ તમે લોકો છે ને 11th સ્ટાન્ડર્ડ ચેપ્ટર વાંચવાના. સાદા. જેને જેને નીટ કરવાનું છે સિરિયસલી. યસ 11th મેમ. સ્ટાન્ડર્ડ નું ચેપ્ટર વાંચો. લાઈને લાઈને પૂછાય. કારણ કે કલાકની અંદર તમારે જો 90 ક્વેશ્ચન બાયોલોજી ના કરવાના. એટલે ડિફિકલ્ટી લેવલ ક્વેશ્ચન નું નથી રહેતું. તમને 90 ક્વેશ્ચન સ્પીડથી આવડવા જોઈએ. અને ઈઝી હોય. ટેક્સ્ટબુકને લાઈન પકડીને જ ચાલશે. એટલે જો તમને હું કામ સોંપું છું. એક તો જર્નલ લખવા માંડો, પૂરી કરી નાખો. 3 મહિનામાં. અને ઓકે બીજું મેમ. એટલે સેટરડે સન્ડે જરા 11th સ્ટાન્ડર્ડ વાંચવા લઈ લો. અને મને લાગે ઊંધેથી ચાલુ કરો. પેલા 7 ચેપ્ટર છે ને કયા? ફિઝિયોલોજીના, બોડીના. યસ મેમ. યસ મેમ. એ સન્ડે સન્ડે લઈ લો ને વાંચવા માટે ફટાફટ. ઓકે મેમ. અને સિમ્પલ રીડ કરવાનો ચેપ્ટર વાર્તાની જેમ. અને એના અંદર જે કઈક પેલો આવે ને વન વર્ડ જેવા. યસ મેમ. હમણાં તમે જુઓ રિપ્રોડક્ટિવ હેલ્થની તમારી ટેસ્ટ થઈ ને. એમાં મેં કેવા લાઈને લાઈને MCQ બનાવેલા તમને ખ્યાલ આવી ગયો ને. એવી રીતે પેન્સિલ થી યસ મેમ. અંડરલાઈન કરો યસ મેમ. 11th સ્ટાન્ડર્ડ ની બુક લઈને. એટલે આખું 11 તમારે રિવાઈઝ કરવાનું જોઈએ નીટ માટે. યસ એનું મેમ. યસ મેમ. શેડ્યુલ અલગ બનાવો. તમારે લગભગ રોજ 8 કલાક વાંચશો ને તો કઈ મેળ બનશે. હા, જુઓ તમારા 8 કલાક થાય છે. એટલે કેમેસ્ટ્રી ફિઝિક્સ વાંચવાનું. જર્નલ નું અલગ ટાઈમ. હમણાં ફોર્ટ નાઈટ થાય છે એનું શેડ્યુલ બનાવી દો. અને 11th નું રિવાઈઝ કરો બાજુ પર. એટલે 12th સ્ટેન્ડર્ડ નો બાયોલોજી નો 60% આવે. અને 40% 11th નું આવશે 90 ક્વેશ્ચન માંથી.
એટલે 12th સ્ટાન્ડર્ડ પાક્કું આવડશે ને તો 60 ક્વેશ્ચન્સ તમે રફલી કરી શકો યસ અને મેમ 11th સ્ટાન્ડર્ડના 40 આવશે બાયોલોજીમાં 40 ક્વેશ્ચન્સ બરાબર યસ યસ મેમ મેમ 33 નંબરનો જુઓ કોકોનટ વોટર એન્ડ એડિબલ પાર્ટ ઓફ કોકોનટ આર આલિયાએ કરેલો ને આન્સર તેમ આલિયા તને આવડશે આજ હમણાં આપણે કોકોનટ વોટર છે એન્ડોસ્પર્મ તે શું છે એન્ડોસ્પર્મ મેમ. હા એન્ડોસ્પર્મ એ એમ્બ્રિયોને ખાવાનું ફૂડ જ છે એ પછી એન્ડોસ્પર્મ જે લિક્વિડ છે ને એ ધીરે ધીરે પેલું મલાઈમાં કન્વર્ટ થઈ જાય છે જો યસ મેમ ઓકે ચલો 35 નંબર ઇન એન્જિયોસ્પર્મ ઉસ્પોર શું બને છે ઉસ્પોર નો મતલબ શું થાય એગ સેલ મેમ એમ્બ્રિયો હા બરાબર ને એન્ડોસ્પોમ તો અલગ જ વસ્તુ છે યસ મેમ પ્રોટોનીમાં તો કઈક અલગ વસ્તુ છે સીડ તો નહીં બને એ તો ટ્રાન્સફર્ડ એ ઓવ્યુલ માંથી બને આવી રીતે યસ જે ડાયરેક્ટ ક્વેશ્ચન હોય ને તે આવડવા જ જોઈએ તો જ નીટ ને એનું ક્રેક થશે ઉલટું તમને કહું ગુજકેટની એક્ઝામ હોય ને એમાં થોડું ટ્વિસ્ટડ આવે છે બાયોલોજી એટલે પેલા મેચ ધ કોલમ વાળા ને એવા બધા નીટમાં બી આવે મેચ ધ કોલમ પર ને બધું પણ તમને એટલી બધી સ્પીડ જોઈશે ને આ બધું કરવામાં મેન્ટલ એલર્ટનેસ બહુ જ જોઈએ યસ મેમ 36 જુઓ 36 નંબર શાંતિથી કરો જરા વિચાર કરીને હું બધાને પૂછીશ એક મેમ પછી એક સીડ ઓવ્યુલ integument gets transformed into પિનાકે ઉતાવળ કરી ઓવ્યુલ વાંચીને મેમ સીડ કોટ આવે હા અરે મેમ એટલું ઇન્ટેગ્યુમેન્ટ એટલે એમાં રહી હા ગયું હા ઇન્ટેગ્યુમેન્ટ એટલે એનું કવર ઓકે યસ મેમ એટલું ઓવ્યુલ લખે ને તો સીડ અમદાવાદ ઓપ્શન અને ઓવ્યુલ ઇન્ટેગ્યુમેન્ટ એટલે સીડ કોટ ફ્રૂટ યસ વોલ એટલે પેરી કાર બરાબર ચલો 37 નંબર ચેક કરીએ 37 એન્ડોસ્પોમ પાછું આ તો પાંચમી છઠ્ઠી વાર આવ્યું હમ એન્ડોસ્પોમ શેનાથી બને છે પણ અહીંયા વર્ડ છે ને બહુ બદલી કાઢેલો છે મેમ એ લાગે છે એન્ડોસ્પોમ શેમાંથી બને છે મેમ હું પોલાર કહું ન્યુક્લિયસ માઇક્રોપાઇલ પાસે પોલા થોડા આવેલા ન્યુક્લિયસ છે ઓકે ચેલાઝલ મેમ મેમ બી સલેસલ આવે ચેલાઝલ મેમ ચેલાઝલ શેલેટા પાસે પણ ક્યાં પોલાર ન્યુક્લિયા આવ્યું પોલાર ન્યુક્લિયા તો ઓ હા સેન્ટરમાં જ સેકન્ડરી આવ્યું ન્યુક્લિયસ પાસે આવ્યું એ. મેમ એ આગળ બધામાં પોલાર પોલાર આવ્યું ને એટલે થોડું કન્ફ્યુઝ મેમ થઈ સી ગયું આવશે સેકન્ડરી ન્યુક્લિયસ કદાચ જો એક વસ્તુ સાંભળી લો પિનાક હા પોલાર ન્યુક્લિયસ નું બીજું નામ છે સેકન્ડરી ન્યુક્લિયસ હમ ઓકે મેમ બરાબર એ લોકોએ પોલાર વર્ડ વાપરીને આપણને મિસલીડ કરેલા છે કે માઇક્રોપાઇલ એન્ડ પાસે તો સાયનર્જી આવી ગયા ચેલેઝલ એન્ડ પાસે તો એન્ટીપોડલ્સ આવેલા છે એટલે સેકન્ડરી ન્યુક્લિયસ આ પોલાર ન્યુક્લિયસ નું બીજું નામ છે આપણા ટેક્સ્ટબુકમાં કશે મેન્શન નથી કે શું આનું લખેલો હોય એક બાજુ પર યસ મેમ બધું બહુ ભાર થઈ જાય કે મગજ પર યસ મેમ તમે એકચુઅલી થોડું આનું એમસીક્યુ સોલ્વ કર્યા કરો ને પછીથી તો જ થશે હે બધું કારણ કે અમુક ક્વેશ્ચન રિપીટ થાય ને એટલે મગજમાં ફિટ થઈ જાય હવે જોઈશે આપણને કરીએ આપણે નંબર 42 42
માધવ તું ચેક કર આન્સર. ચાલ તું બનાવ તો આનો આન્સર. ઇન અ સીડ ઓફ મેઝ સ્કુટેલમ ને કોટિલિડન કહેવાય છે કારણ કે मैम कारण के कोटिलिडन बिकॉज मैम एम्ब्रियो वालू बी 42. આ પિનાકને આવડશે. કોટિલિડન સ્કુટેલમ is considered as cotyledon. मैम જો प्रोटेक्ट एम्ब्रियो वालू ના કોટિલિડનમાં પણ ફૂડ જ છે. જેવું પેલું એન્ડોસ્પર્મમાં ખાવાનું છે ને તેવી રીતે મેમ કોટિલિડનમાં પણ સી. ખાવાનું absorbs food material and યસ મેમ. supplies them to the embryo. બરાબર. યસ મેમ. હવે આગળ નથી કરતા આપણે, કાલે કન્ટિન્યુ કરશું આમાં. તમને ટેસ્ટ માટે કંઈક પૂછવાનું હશે તો પૂછી લો. જે આજે ટેસ્ટ પેલી આપણે થઈ હતી ને એના માર્ક્સમાં કોઈને કંઈક કહેવું નથી ને? બધાનું બરાબર જ છે ને? મેમ નેક્સ્ટ ટેસ્ટ નું પેપર સેન્ડ કેવી રીતે છે? ઓ હા, હું થોડું ડિસાઈડ કરીને પછી તમને કાલે કહી દઈશ. 8 નંબર ને, કારણ મારે યસ મેમ. બનાવવું પડશે. એમાં કેવું છે 2 માર્કના ક્વેશ્ચન બી આવશે, 3 માર્કના પણ આવશે. મેં તમને મોકલી દીધા છે ક્વેશ્ચન. યસ મેમ. मैम तुम्हारे હા Easy મેમ स्कूल છે में छो બનાવવું. બનાવી બી લીધા. શું કહે છે हाँ मैम માધવ? તમે સ્કૂલ માં છો મેમ? હા અરે પ્રિયંકા મેમ ને જરા પૂછો ને કે કોમ્પ્યુટર લેક્ચર થવાનો છે. પણ હું બીજે છું, એ બીજે છે. આઈ ડોન્ટ નો વેર ઇઝ શી. આઈ એમ ઇન ધ લેબ. ઓકે મેમ, નો પ્રોબ્લેમ મેમ, નો પ્રોબ્લેમ. હવે ક્યાં હશે? સ્ટાફ રૂમમાં કે ઓફિસમાં હશે? કઈ નહીં મેમ, કઈ નહીં. તમારે જો એટલે હવે તમને કંઈક માંગવાનું હોય, પૂછવાનું હોય તો કહી દો. એટલે છે ને હું બનાવી દઉં. પિનાકે શું કીધું કરવાનું? પેપર પેટર્ન ને 8માનું. ઓકે. યસ મેમ. કોઈને કઈ યાદ આવે તો કહી દો, તો મને કરવાનું ખબર પડે બનાવવાનું કે કઈ હોય તો. એમસીક્યુઝ મેમ. હા એમસીક્યુ હું ચેપ્ટર મોકલી એટલા દઉં આજે. એમસીક્યુ. હા હા, 8મા ચેપ્ટરના એમસીક્યુ. હવે રીતસરના 200-250 તો નીકળશે જ. એ રીતસરના ગોખવાના પોસિબલ નથી. પણ તમે જ્યારે ચેપ્ટર કરશો ને આન્સર્સ, એટલે અંદર આવી જ જાય ને. યસ મેમ. યસ પણ મેમ. પેલું એના માટે આપું છું કે તમે જરા ક્વેશ્ચનને જજ કરી શકો એમ. કે તમારા પાસે દર્પણના બી આવી ગયા આમ. એમસીક્યુ તમારા પાસે છે. અને આપણે આ નીટનું કરીએ છીએ એટલે બીજું બુક થઈ જાય. એટલે પ્લેન્ટી ઓફ પ્રેક્ટિસ. પેલા 200 જેવા તમને મોકલું છું. અને આમાંથી 500 હોય એમાંથી આપણે બધા નથી કરતા, અડધા કરીએ છે. એટલે 200-250 જેવા આમાં બી થાય છે. ચાલો તો 2 વસ્તુ મારે કરવાની છે. એક તો 8માનું પેપર સ્ટાઇલ નક્કી કરવાનું છે, અને તમને એમસીક્યુ મોકલવાના છે. હા હવે બીજું કોઈ કામ યસ. સોંપવાનું છે તમારે મને? મારે કરવા नो જેવું? मैम. ना नो मैम, मैम. ना मैम, मैं इतना बड़ा लोड नहीं आता. आलिया आपको कुछ बोलना है तो बोल दो. એટલો બધો લોડ नहीं मेरे નથી को આપતા कुछ नहीं માધવ. बोलना. ना मैम. માધવ, અરે તમને આન્સર બનાવીને બી આપેલા છે, લાઈન ટુ લાઈન, ક્યાંથી સ્ટાર્ટિંગ એન્ડિંગ. હા મેમ. ચાલો ચાલો, કઈ નહીં. પણ એનો રિઝલ્ટ આપણને સારો મળે છે કે हाँ તમે मैम. એટલું પરફેક્ટલી લર્ન કરીને તૈયાર થઈને સોલ્જર્સ જવાના છે બોર્ડમાં. એટલે જ તો હું તમને જાતે પોતાના પર કેમ નથી છોડતી કે તમે મિસલીડ થઈને ગમે તેવા આન્સર બનાવી નાખો, Yes, તો ma'am, પછી બરાબર. તમારું નુકસાન મેમ થઈ જાય. હાઈએસ્ટ કેટલા આવ્યા આ વખતે? હાઈએસ્ટ મને લાગે કૃષક સારા છે કે કેટલા છે કુશલ? 23, 22, 24? 23 એના 23 છે. કૃષભના 23 23 છે. છે. પછી હા. પછી પિનાક છે લાગે. કેટલા? યસ મેમ. 22.5. મારા 22 है. आलिया तेरा कितना है? અચ્છા सॉरी માધવના सॉरी आलिया, એટલે आपके कितने आए आलिया? मैम क्योंकि ये तुम 8 मुझे वाला दे रहे थे. क्वेश्चन का भूल है. नहीं चल नहीं, अभी तेरे को मैम जो ने ऐसा पूछा है उसका डिसाइड किया है जवाब ना दे कि दे भाई. तुझे सर तुझे आपको आप बोलना है, इसलिए मैं भी आप ही बोल रहा हूँ.
है मैंने कब ऐसा बोला? કોને મેમ એવું મેમ કીધું? ને બોલો ને મેમ તમે કહો ને એને આપ કહો છો ને મેમ તમે એટલે મેં કીધું કે ખબર નહીં કઈ રિસ્પેક્ટ આવતા આપણે ના હું હવે રિસ્પેક્ટ એવું નથી. અમુક વસ્તુમાં કેવું થાય છે માધવ, હા, કોઈ લેંગ્વેજ હા. આપણે બોલતા હોઈએ ને ત્યારે હા. તુકારા આવતા જ નથી. મેમ કા હિન્દીમાં તો આવે જ છે ને મેમ. પણ એ બહુ રૂડ લાગે છે. એ જ્યારે ભાષાને સૂટ નથી થતું. अच्छा अच्छा એટલે તમે આપ કહો છો. तो मैम मेरे को गुजराती समझ में आती है, आप मेरे से હા મેમ गुजराती તમે में એને बात कर ગુજરાતીમાં सकते हो। પૂછો એને પણ એ ગુજરાતી મારા આવડે જોડે છે કહે મેમ. ને, આલિયા મારા જોડે હિન્દીમાં જ વાત કરે. નહીં મેમ એમ નહીં એને એકચ્યુઅલી છે ને ગુજરાતી શીખવાની છે એટલે એને ગુજરાતી સમજવી પડશે જ મેમ. તમે એને ગુજરાતીમાં જ કહો. આપણી એ ગુજરાતીમાં ખતરનાક તો બહુ ખતરનાક ગુજરાતી બોલે છે. કોણ એકદમ ખતરનાક મેમ. મેમ એને આલિયા. બોલવાની આલિયા. નથી એને ખાલી સાંભળવાની છે. પહેલા પણ માધવ, સાંભળવાનું મારી વાત સુન, મારી પછી વાત લખવાનું સુન. ને પછી અગર જો બોલવાનું. એ અગર જો અલા પણ એને ગુજરાતી આમ ગુજરાતી બોલતી થઈ ગઈ શીખવાડતા ને, શીખવાડતા પછી બાયોલોજી બાજુ પર રહી જશે. ના ના હા એવું થોડું મેમ હવે તમે અમને બધાને ગુજરાતીમાં જ વાત કરો છો તો એની સાથે બી ગુજરાતીમાં વાત કરો પણ એટલે મારી એકદમ વાત સ્ટેબલ થઈ માધવ, જાય. ના એવું ના છે કે અગર જો એ એના સાથે ગુજરાતીમાં વાત કરે ને તો આપણે ગુજરાતી ભૂલી જઈશું. ના પણ એને કહેવાનું ને કે તારે ગુજરાતીમાં વાત નહીં કરવાની. અમે લોકો પણ તો આપણે ગુજરાતીમાં જ ગુજરાતી કહેવું. ભૂલી જઈશું. ના નહીં ओ બોલશું. मैंने आवड़े છે तू आवड़े છે એટલે गुजराती ખબર તો आवड़े બોલે છે। પણ मेरे को ये મેમને बता નથી ખબર झांझरू પડતી का આવડે છે. मीनिंग क्या होता है ये बता ना तू मेरे को. झांझरू किसका का मीनिंग? मीनिंग झांझरू का वो नहीं मालूम नहीं मालूम. कुछ झांगिया हिंदी का જાજરૂ જાજરૂ झांझरू यार झांगिया का मीनिंग क्या होता है. ઓય મારી વાત સાંભળ, આ રેકોર્ડિંગ પૂરા થઈ ગયા છે ના ચાલશે ना છે. मैम ના મેમ ચાલે હાલો છે. તો. ઓ માં. ને શું પૂછે છે આલિયાને? જાજરૂ હેલો. પૂછે છે, પણ મેમ જાજરૂ. આજે હવે ડિસાઈડ છે મેમ તમે એને ગુજરાતીમાં જ પૂછજો એ તમને હિન્દીમાં આન્સર આપશે તમે ચિંતા નહીં કરતા. આલિયા પેલું તેરે તે કિतना વખતે है? કંઈક શું કંઈક બહુ બહુ વિચિત્ર બોલેલી આપણે, પણ તમને કોઈ દી નહીં ખબર પડી, પણ મને ખબર પડેલી એ શું કહેવા માંગે છે. ક્યારે બોલેલી મેમ યાદ નહીં આવતો. બે વર્ષ એવું બોલેલી કે મુજે ના સર ને હકાલ દિયા એમ બોલેલી, હા ખબર? હકલા હકાલ દી હા હા. હકાલ દી. મને ખબર પડી એટલે ભગાવી દીધી એમ કે. હા એ તો હવે થોડું તો ખબર પડે એમ તો પણ આપણામાં કેવું કે ખીજવાઈ ગયા નીકાળી દીધો બોયલા મારી એવું બધું હા હા આ સમજુ છું લોકોમાં માધવ. હકાલી દીધું. મેમ હા યસ તમારો બોન સુરતમાં? હા મેમ તમે મરાઠી બી આવડે છે. હા હું મહારાષ્ટ્રમાં જ છું. અચ્છા તો પણ અચ્છા તો બોર્ન તમે સુરતમાં છો. અચ્છા અચ્છા ના બોમ્બે. બોમ્બેમાં છે. ઓ તો તમારી લેંગ્વેજ બહુ મસ્ત છે ગુજરાતી, તમને મસ્ત આવડે હા છે. મસ્ત લેંગ્વેજ યસ આવે ગુજરાતી મેમ સરખી આવડે છે. પણ અમે મોટા અહીંયા જ થયા ને, અચ્છા એટલે અમે સુરતી જ. બસ એ જ અચ્છા. લેવાનું છે ભાઈ કોમ્પ્યુટર લેક્ચર છે 1 વાગે છે આવી ગયો. ખમણ ચાલો ખમણ ભાઈ આપણો માધવ, રિવિઝન કમન છે. કમન. ચાલો માધવ કોમ્પ્યુટરના હા. લેક્ચરમાં ઓકે મેમ પનીર બાય ટિક્કા મેમ પૂછવાના ચલો છે. ખુદા હાફિઝ. અલા હા ખુદા પનીર હે ટીકા હાફિઝ. પૂછજે હવે પૂછજે કાઠી પૂછજે કુદ પહેલા ત્યાં શું તેના પર પહોંચી ગયો કૃષભ એકદમ. ઋષભ જય શ્રી કૃષ્ણ જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ ભાઈ. ચાલો હા બાય મેમ મેમ યસ જય મેમ બાય મહારાષ્ટ્ર મેમ. મેમ. बाय मैम બાય બાય બાય. મેમ કાલે નીટ જય જ જય કરીએ ગરવી છીએ. ગુજરાત. હા 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 ઓકે મેમ. મેમ. यस मैम હા. જય 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 ગરવી ગરવી ગુજરાત. ગુજરાત. યસ યસ જય જય ગરવી ગુજરાત. યસ યસ. હમ.